ચા કરતા કેટલી ગરમ હોય એમ કહે છે ને, એ પટાવાળા સારા માણસો ત્યાં જાય, મોટા માણસો ત્યાં જાય, સાપ દબાવી સીધી કીટલી આવે, પછી કઈક ચા કરતા કેટલી ગરમ. એ કહેવત હકીકત એ છે કે તમે હારા માણસ ત્યાં જાઓ ત્યાં જાપે કોક નો કોક ઉભો જ હોય. એટલે એ પટાવાળો આવીને બાપાને કીધું, ખેડૂતને કે બાપા નીકળ, શું કામ? તો કે સાહેબ નું કામ છે મારી જમીન ખાલસા થઈ જાય, જો આજ કલેક્ટર સહી કરી દે તો હું ગરીબ માણસ છું, મારી જમીન રહી જાય. ઓલો પટાવાળો કે નીકળે બાપા તારા વેહ તો જો હાવ. એટલે બાપુ હાલતો થઈ ગયો. પછી અજયભાઈ થોડોક હાલીને એને એમ કીધું કે તું તારા સાહેબ તો કહી જા. તો કે હું જાઉં છું. તો કે તારા સાહેબ ને એટલું કહેજે કે તમારા મામા આવ્યા. પટાવાળો ઘુમરી ખાઈ ગયો, સાહેબ નો મામો હોય જાય નોકરી ન હોય જાય. એ કે મારા દીકરાના હું ઘડીક ઉભા રહ્યો. અંદર સીધા ગયા, અંદર જઈને સાહેબ તમારા મામા આવ્યા. હવે સાહેબ ને નવા લગ્ન થયા હતા, એને એમ કે ઘરના મામો આવ્યો છે. સાહેબ તરત હેઠા આવ્યા, મામા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી. મામો કે જામી ગયું ને? જામી લે ભાણુભા કેમ છો? તો બસ મામા આવો, તમારા જેવા વડીલોની કૃપા હો. હા હાલો અંદર ઓફિસમાં ગયા. પછી કે મામા શું કામ છે? કામ કાંઈ નથી, આમાં એક ભાણુભા સહી કરી દો ને તો મારું કામ થઈ જાય, મારી જમીન ખાલસા થઈ જાય. સાહેબ કે આલ્યો આમાં તો કરી દઉં, કોરી ફાઇલ છે એમાં સહી કરી દો, મારી સહી હાટું તમારે ધક્કો જ ન ખાઓ મામા, મારા જેવા ભાણિયાને તમારે ધક્કા થાય. હવે સાંભળજો, સાહેબે શું કીધું? મામા આજ બપોરના રોટલા ભેગા ખાવા. મામો કે તો મીર્યા આગળ ચોખવટ થાય. મેં કીધું મામો સટકી જતો હતો. સાહેબે ઘીરે ફોન કર્યો, 2 જણાને રસોઈ બનાવજે. ઘરના કીધું 2 કોણ? તો કે મહેમાન. પણ કે મહેમાન કોણ? તો કે મામા આવ્યા. સાહેબ ને ઘરના ને કે સાહેબ નો મામો આવ્યો છે. હવે સાંભળી લેજો, સાહેબ ને મામો ઘરે ગયા હતા, 32 વાટકે ભોજન તૈયાર. પંચાયત નો સભ્ય 5 વર્ષ રહી જાય. હું રહ્યો તો કદાચ આ મોબાઈલમાં જઈને કોકને એમ કે રાજ કઈ કાપતો નથી, હું રહ્યો તો, પણ મારે કાંઈક ઓછું કર્યું. હા આમ ન મળે, એ તો આવડત હોય એને જ મળે. આમ રોડે હાલે જતા હોય ને આપણે ઠેહ લાગે તો 2 વસ્તુ નીકળે, કાં પગનો નખ નીકળે ને કાં હોનાનો દોરો નીકળે. 2 વસ્તુ તો નીકળે જ, કાં નખ નીકળી જાય ને કાં દોરો નીકળે. ગમે એ વસ્તુ નીકળવાની છે, એ છે 100%ની વાત છે. એમાં એ 32 વાટકે ભોજન. પણ કલેક્ટર સાહેબના ઘરના બંગલામાંથી હેઠા ઉતરી ભુવાતા ગેટ સુધી આવીને કીધું, મામા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સાહેબ કે આ કોઈ દી કોઈનો પાણીનો કોળસો ન ભરી દે, અને આ ઝાપા સુધી આવી મામો આનો જ છે. હો 32 વાટકે ભોજન જમીન બેઠા. સાહેબ કે મામા હાજે ભેગું જમવાનું છે. મામો કે તો મરી આવો, મરી જવાના, આગળ ચોખવટ થાય. સાહેબ ઓફિસે વહી ગયા અને મામો ઘેરે બેઠો ટીવી જોતો હતો. એમાં સાહેબ 4 વાગે આવ્યા. રોજ 5 વાગે આવે, સાહેબ 4 વાગે આવ્યા. ઓલી બેને નક્કી કર્યું કે સાહેબ કોઈ 5 વાગ્યા સિવાય આવે નહીં, આ 4 વાગે આવ્યા રે, મામો તો સાહેબ નો જ છે. પછી બેનને કીધું, સાહેબના પત્ની હતા એ બેનને સાહેબે એમ કીધું કે તમે ગામમાં જાઓ, તમે ચૂલું ચાણા ગોતી આવો, મામા ગામડેથી આવે છે, એને ગેસની રસોઈ ન ફાવે, ખંભે કોથળો નાખીને, આપણી દેશી ભાષા, ઇંગ્લિશ મીડિયમને કોથળોની ખબર ન પડે, માથામાં ખૂબ ટોલાને લીખવું પડતા. ઇંગ્લિશ મીડિયમ વાળાને તમે એમ કહો ને અમારા માથામાં ટોલા બહુ પડતા, એને ખબર જ ન હોય, જોયા જ નથી, ટોલાનું મોઢું જ નથી ભર્યું. અને જે માથામાં ટોલા પડતા ને જે આપણે એકાથે ખંજવાળતા ને એકાથે ખાતા, એ લેરખી તો કરોડપતિને ન આવે, મોદી સાહેબને ન આવે. સાહેબ જેવી તેવી વાત, કોઈ પાણી ભરવા મોકલતો ને એકાથે પોળાને ઢાંકણું ઉઘડતા, તેથી ક્યાં નળ હતા, હાથ નીકળતા ને સાહેબ આમ નખ આવે તો લગભગ નખમાં 2-3 ટોલા હોય. ઈ જે લેરખી આવતી, અરે એની ક્યાં કરો સાહેબ. અજાણ તમે દીકરાને ભણવા મોકલો ને, અજાણો માણસ રોડે નીકળે ખબર પડી જાય કે આ નિશાળમાં ભણે છે, આ નિશાળ. કારણ કે ભુવાતા ડ્રેસ એવા આવી ગયા, ખબર પડી જાય. અને આપણે ભણવા જતા તેથી કોથળાના સાહેબ દફતર હતા. એની ક્યાં કરો, મોઢા લોસવાના રૂમાલ નહોતા, કોના લેપ થતા. એ લેરખી કેવી છે તોય આનંદ હતો સાહેબ. સડી શર્ટ 2 જ પહેર્યા હોય, સડીમાં કાણા હોય, ખબર ને, તોય મજા આવતી. તોય પાસ થઈને આવતા. બોલો, આ તો એટલા બધા ખર્ચા કરીને છેલ્લે આવે તો આના 55% છે, એના 55% અમારા 20 વીઘાના ટકા કરી નાખ્યા. હા પણ તો વાંધો નહીં. પણ બેન ગયા ગામમાં, સુલોન ચાણા આવ્યા, ગાડીના પૈડા જેવા રોટલા ગળ્યા. સાહેબ ને મામો ખાઈને હુઈ ગયા. સવારે સાહેબ ઉઠ્યા હતા, મામો ખાટલામાં બેઠો તો. સાહેબે કીધું કેમ મામા? તો કે મારે વહેલી બસ આવે. સાહેબ એમને નાઇટ ડ્રેસ પહેર્યો તો સાહેબ, અને ગાડી લઈને ગયા, બસમાં બેહાડી દીધા. 2 બેલ કંડક્ટર માર્યા, બસ ઉપડી ગઈ. એટલે તઈ મામાએ કીધું કે આ દુનિયામાં માતાજી ભગવાન તો છે હો, નકર આજ મરી જ જવાનો હતો. સાંભળી લેજો, હે કે નકર મરી જ જવાનો હતો.
ઈ મામા વયા ગયા ઘેરે, સાહેબ વયા ગયા ઓફિસે, અને બપોરે પાછા સાહેબ આવ્યા ને બે માણસ જમવા બેઠા. પછી સાહેબે એની પત્નીને એની ઘરવાળીને પૂછ્યું કે તારા મામાનું ગામ